અમે ઉજ્જૈનમાં ગયા હતા ને, ઉજ્જૈનમાં એક ગાઈડ લીધો તો, ગાઈડ બધા બતાવો આપણે બધું. એ કે આ કૃષ્ણ સુદામા ભણ્યા હતા ને, આ મહાકાળેશ્વરનું મંદિર છે ને, આ વેતાળ છે ને, આ પૂંછડું છે ને, ઢોકળું બધું દેખાડ્યું. મેં કહું બધું છે પણ હરિહર નથી. તો મને કે હરિહર એટલે શું? એમને દીધું જ ન હોય ખબર ક્યાંથી હોય હરિહર એટલે શું? મેં કીધું હરિહર એટલે મફત ખાવા દે ને હરિહર કહેવાય. મને કે મફત તો નહીં દેતા હોય. મેં કીધું હાલ મારી ભેગો. તો મને કે જેટલા દી? મેં તું જીવતા સુધી એને હાસુ, એ હાસુ નો માન્યો, નો જ માને ને. પણ અહીંયા કોઈ પૈસા દઈને નથી હારું દેતા, મફત દે. આપણી બાપુ એ ધરતી છે. તમે જો રામદેવજી બાપા જન્મ્યા ક્યાં ને ક્યાં વી આવ્યા, કૃષ્ણ પરમાત્મા ક્યાં જન્મ્યા ને ક્યાં વી આવ્યા, મીરાબાઈ ક્યાં જન્મ્યા ને ક્યાં વી આવ્યા. વિચાર તો કરો, આપણે એ ધરતી ઉપર આપણો જન્મ થયો છે. હવે આપણે જો બીડીયું હાટું કોકના ખિસ્સા ફાડી નાખી તો આ ઓલા અમને નો વહમું લાગે કે હું અહીંયા આવીને ખોટું કર્યું શું? અમે ગોકુળમાં ગયા ને તો એક બાપુ હતા, રૂમ હતો, રૂમ ની મારી પર બાપુ બેઠા, નાનો એવો હિંડોળો હતો ને કૃષ્ણ ભગવાનની મૂર્તિ હતી. અમે અહીંયા ગયા ને 4-5 ભાઈબંધ ફરવા ગયા હતા. એ કે બેહી જાઓ, બાપુ કે બેહી જાઓ. અમે બધા બેહી ગયા. એ કે 100 રૂપિયા લાવો. મેં શેના? એ કે કાનુડાને હિસકો નાખવાનો. મેં કીધું કાનુડાની નીંદર બગડે ને અમારા 100 રૂપિયા બગડે, ભલે હું તો. મને કે નાસ્તિક લાગો. મેં નાસ્તિક છે તેમાં તો કાનુડો અહીંયા દ્વારિકા વિવાયો, આ કાંઈ છે નહીં. કાનુડો અમારી ભેગો છે. આ તો તમે આવી દુકાનો નાખી કાનુડાના નામને, બધું આમ જ હાલે છે. હમણાં એક વિડીયો આવ્યો તો, કોઈ રાત એક પૂજારી કોઈ હોય ખોટું ન લગાડતા, એક પૂજારીના ઘરમાંથી, હા બાપુ રેડ પડીને વિડીયો જોયો તો, સાચું ખોટું મારો રામ જાણે. એના ઘરમાંથી 125 કરોડના રોકડા રૂપિયા નીકળ્યા, 129 કિલો હોનું નીકળ્યું અને 75 લાખના હીરા. હવે આપણે મંદિરમાં દેવું કે ન દેવું? શું કે આપણું મન? 129 કિલો એટલે 6.5 મણ હોનું થયું. મારા રામ, એક દીકરીને આપણે 2 તોલા લેવું હોય ને જળજળી આવી જાય. તમે જોવો તો ખરા બાપુ દુનિયા. હું તો એમ ભલે દેતા હોય દેજો, મારી કોઈ ના નથી, પણ મા બાપને બાપુ સાચવજો. બસ આપણી બીજી એક વ્યસનથી આઘા રહ્યો અને કુટુંબ પરિવારમાં એકતા રાખો. વ્યસનથી તો આઘા જ રહેજો. કારણ કે હું ઘણી વાત નથી કરતો, બધા સમજી ગયા છે. 100 વીઘા વહી જાય અમારે અહીંયા. એટલે આ પાસે મને અમુક એમ કે અમારી વહી જાય ને તમે શું જાઓ અહીંયા બોલો છો, એટલે માથાકૂટ થાય છે. આ બધું લાઈવ હોય ને એટલે અમારે હાસું બોલીએ નથી કાતું. અને બીજી વાત તમને એક બાપુ, એમાં જે બરબાદ થયા છે ને, તમને ભરોસો ન હોય, મારી ગાડી ખાલી છે, મારી ભેગા આવો, હું તમને ઘર દેખાડું કેટલા બરબાદ થઈ ગયા. પી પીને વિયાઈ ગયા, જમીન વહી ગઈ. એ બાયું અને નાના છોકરા બાપુ જે અત્યારે જીવે છે ને, આપણો આત્મો કકળે આત્મો કેલા તમે તો આટલું હવે ભાળો છો, તમે તો બંધ થાવ. તમને વિશ્વાસ ન આવતો આવો મારી ભેગા, હું તમને પરફેક્ટ બતાવું. જે પોતાની જમીન હતી ને એમાં અત્યારે 5 સડાઈ નાકા વાળે. બોલો, આ તમારી જ હતી, મથ્યા હોત તો કોઈ મતલબ નથી. રામ ભગવાને આપ્યું છે, આનંદ કરો, મોજ કરો. બાકી વાતમાં કાંઈ છે નહીં. કાલ માણસ જન્મે ને 2-2.5 કિલોનો હોય, 60-80 વર્ષ જીવન મરી જાય ને પછી શમશાનમાં લઈને હળગાવી નાખો અને રેખ્યા ભેળી કરીને જોકો એટલે 2-2.5 કિલો થાય, વચ્ચે ઠેકડા મારવાનું છે. કાંઈ છે નહીં, હળવા ફૂલ થઈને રહો ને. આપણે જન્મ ત્યાં પેલા માયા બધી તૈયારી કરી રાખી હોય, ખોડિયાન ખોયાન ગોદડાન બધું માન ખબર જ હોય કે ભગવાન મને દીકરો દીકરી કઈક આપશે. માએ બધી તૈયારી રાખી હોય અને 80-100 વર્ષ જીવો ને પછી છેલ્લે બધી તૈયારી જ હોય. લાકડા તૈયાર હોય, ઉપાડનારા હોય, ગોઠવનારા હોય, દિવાળી મૂકનારા હોય, ખોકા મારનારા હોય. પહેલી છેલ્લી 2 તૈયારી છે, વચલી નહીં કરી રાખી હોય. પણ હું માલપા કરે છે ને એ ડખો છે. મેં કર્યું તમે નહીં હોત, તમે નહોતા તે આ કોણ કરતું? અરે કોઈ વજન ઉપાડવાની જરૂર નથી મારા રામ. બધું મારો નાદ હાકે છે. આપણે કીડીને કણ, હાથીને મણ 1000 હાથવાળો દીધા કરે છે, પણ નિમિત્ત બનવું જરૂરી છે. અહીંયા હમણાં આટલા દાતાના નામ બોલ્યા, ખરેખર ધન્યવાદ બાપુ. એ નિમિત્ત બન્યા છે. એ અંદરથી બાપુ દેવું છે એવું બાપુ આ ચેતના હોય ને એ તમને સંકેત કરે કે તને ભગવાને આપ્યું છે, અહીંયા આટલું આપ્યું.
સંત બેઠા હોય સંત નો તમને કે, પણ આયની બાપુ જે ચેતના છે ને, અને ચેતના બાપુ જીવિત હોય તો જ આટલા ભેગા થાય ને આટલા માણસો ખાતા પીતા હોય. બાકી વાતમાં કાંઈ છે જ નહીં રામ. તમારી મારી તાકાત નથી. આપણે નથી લગ્નમાં જ્યાં હોય તા પાગરણ સારું નહોતું, ખાવાનું સારું નહોતું, પૂંછડું સારું નહોતું, કોક ને અહીંયા હિલોળા જ હોય. તારા જોડા તો જો ડેઢ રાત રેવા થીગડા દીધા છે. આ તો કોકે કર્યું છે અહીંયા તો. આ સાધુ આટલું એટલું ખવડાવતા હોય તો ઘણા એમ કે દાળમાં મીઠું નહોતું, પણ તારામાં તો ચામકું નથી. એ તો કઈ પેલા અરે શું મારા રામ ભલામણા આ ઝૂંપડામાં રહે છે ને, એ આખી દુનિયામાંથી માગીને ખાય ને, કોઈ દી કાંઈ નથી કહેતા કે આમાં તીખું હતું, મોરું હતું, પૂંછડું હતું, ઢોકળું હતું. આ તો મળે છે એટલે બધા કાલ પડશે. આપણા મા બાપને પૂછો, બાપુ ભૂખ્યા હુઈ રહ્યા, આપણને ખવડાવીને ભૂખ્યા હુઈ રહ્યા. થીગડા ઉપર થીગડા, એક આંગળી જાય એટલું ફાંકું હોય ને તોય આપણી માં એમ કે લાય બેટા 2 ટાંકા લઈ દો. શું આપણે બાપુ દે? એના બદલે અત્યારે તમે જુઓ ફાટલા પહેરવાનું ચાલુ થયું. ઓલા જીન્સ જુઓ, માથા વ્યાજા એવડા ફાંકા હોય. બોલો આપણે એમ કે પેન્ટ કેટલા લીધું કે 5000 નું, એટલે ફાટલાના 5. અરે જોવો તો ખરા દી આ જમાનો જોવો આવ્યો હોય. ઓલા માલધારી હોય ને, માલધારી એ ઘેટાને ઉપર ઓલા ફૂલડા પાડતા, ઓલી ઊન કાપે ને હાંઠિયાને ઘેટાને એવા ફૂલડા પાડતા. ભણેલા ગણેલા શું કે ઈ કે આ જો ઢોરા ભેગા રે ને, ઢોરા જેવા જો ફૂલડા પાડીને બિચારા કેવા રાજી થાય. અત્યારે કરોડપતિના દીકરા આ ફૂલડા પાડે છે. એક કોઈ ટોકો હોય ને એક કોઈ કાન ઢાંકો હોય. આપણે એમ થાય ઓલું માલધારી કરતા એ આવ્યું અટણ. આપણા ગરડાની જે કોઠા હુજ હતી ને ભાઈ, એની વાત જ નહોતી. હું તો એમ કહું ગઈઠા માવતર હોય ને એની પાસે અડધી કલાક બેસજો, એની વાતો બાપુ કોક દી કામમાં આવશે એવી છે વાત. એ તમને ક્યાંય બાપુ વિજ્ઞાનમાં કોઈ ભણતરમાં કોઈ કઈ શીખડાવશે. એ ગઈઠા પાસે બાપુ કોઠા હુજ હોય. અમારા મોટા બાપુ હતા ને, એ તો બાપુ એની પાસે હું અડધી કલાક બેસતો, અને બાપુ એની વાતો જ એવી હોય. એ કે ભરોટિયાને અને ભોર ભરે ને, ભોરમાં સમજો ને, એ ભોર ભરે ને એને કે રાંઠવું હોય ને, રાંઠવું બંધ લેતા હોય ને, એ બંધને સોર ને કઈ ઢીલો નહીં મૂકવાનો કોઈ દી. આ ગઢની કોઠા હોય. એ કે ભરોટિયાના તમે બંધ ઢીલો રાખો ને, એ ભરોટિયું નમે જ્યાં હાકડો માર્ગ હોય ને ત્યાં જ નમે. તમે કામે ન કરી શકો ને, એકે મેળના નો રહ્યો ને ત્યાં જ નમે. કોઠા હું જતી બાપુ. તમારા ઘરે કે મહેમાન ઓછા આવવાનું થાય ને, મહેમાન જેથી ઘટે તેથી સમજી લેજો કે તમારો દી મોળો ઉગવાનો હોય તો જ મહેમાન ઘટે. બાપુ ખવડાવે કોઈ દી. અમારા બાપુ એવો અમને ખૂબ આપ્યું. અને બાપુ મહેમાન એક દી નો આવે ને તો આપણને અંદરથી દુઃખ થાય કે આપણા ગઢાએ કીધું, પણ આજ મહેમાન એક ચા પીનારો આવવો જોઈએ. અને હું કઈ એવી અભિમાનની વાત નથી કરતો, પણ તમે કોઈક દી ક્યાં આવો, હું હોય ને તમને આવકાર આપું એ કઈ બહુ મોટી વાત ન કહેવાય. પણ આપણી ગેરહાજરી હોય ને કોઈક દી આપણા મહેમાન થાય ને, જો રોટલા ચા પાણી સિવાય જવા દેતો બાપુ આપણા ભજનમાં ધૂળ પડી. રામ જીવન તો એવું જ હોવું જોઈએ ને. હું આ મોટી કરું, હગો હારો નો હાંપડે ને, મિત્ર મળે જો લબાડ, પત્ની મળે કપાર, જ્યાં તેડે જો અવતાર, તરડે પખા મોડા હોય ગિરનાર ભેગું થઈ જવાય ને. અહીંયા બધા તમે હાલો બાપુ આમ ને હાલો બાપુ આમ કરતા હોય, અને હું તમે અહીંયા ભેગા થાવ ને પછી લઈ જાઉં અને ડેલામાં લઈ જાઉં ને પછી રહોડામાંથી હાણીશું લોટા મંડે ઉડવા, મારે ચિંપા જવું. અરે અડધું અંગ તો એને કહેવાય. એટલા જ માટે હું કહું બાપુ હારા સંતાનની જરૂર છે, અને હારા સંતાન માટે હારી માની જરૂર છે. ધરાવીને ધાનનો નીપજે, કોડવીને માડું નો હોય, જેળ જખરા નીપજે જેને. હું તો બેનું દીકરીઓ હોય ને એને ખાસ કહું, હારા દીકરા એમના વાતો કર્યા નહીં થાય, પણ હું તો ખાસ કહું. પછી મારી વાત અપનાવે ન અપનાવે એની મોજ, પણ હું બેનું દીકરીઓને ખાસ કહું, ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય અને જન્મ થયા પહેલા રામાયણ ને ગીતાના 5-5 પાના વાંચો, જો આપને ટેકો દેવું સંતાન ન થાય તો બાપુ આપણે છાતીમાં ડામ દઈ દે. આપણા સંતોનો, આપણા શાસ્ત્રોનો પુરાવો જોવો. વહુ હારો ભેગા પાણી પૂરીઓ ખાતા અહીંયા પરજામ કાંઈ હારાવાટ ન હોય. એ તો કહેવાનું જ હોય કે અમારે 3 છે, અવાડાના ડાટા કાઢે હોય, કાંઈ હોય નહીં વાત. ઘણા એ ભગવાન એકાદ શું ગોદામ છે? અરે કાંઈક વાપવું પડે રામ, વાયવા વગર કાંઈ ન થાય. રામાયણ ગીતા ભાગવત બાપુ આવા શાસ્ત્રો પડ્યા છે.
અને બાપુ ઈ વાંચો, 5-5 પાના વાંચો, જેટલો સમય મળે એટલો. બાપુ કોઈ દી ખામી આવે જ નહીં પરજામાં. પણ આ તો તમે જુઓ તો એમાં જે ફેશને દી ઉઠાડ્યો છે અત્યારે બેનું દીકરીઓને તો હું ખાસ કહું, બેનું મારી વાત તમને કડવી લાગતી હોય પણ તમે તો શક્તિ છો મારી બાવડીઓ. આ દેહના પ્રદર્શન ન હોય. શું આપણે વાત કરીએ ભલામણ. જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ ન પહોંચીએ કે દેશની આબરૂ બાપુ દીકરીઓએ રાખી છે. આ એક રામાયણનો તમને દાખલો આપું. સીતાજી લક્ષ્મણ રેખા ઓળંગી ગયા ને કે રાવણ હરણ કરી ગયો, તે તમે એમ માનો છો કે સીતાજીમાં શક્તિ નહોતી? અરે અગ્નિનો ગોળો હતો, ગોળો. રાવણ માથે આમ દ્રષ્ટિ પડે ને, રાવણની રાખ આ દુનિયામાં ન પડે બાપુ, એવી માં ભગવતી દેવી શક્તિ હતી. પણ તમને મને કેડો પાડ્યો કે જે લક્ષ્મણ રેખા ટપી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય બાપુ. માં હોય, બાપ હોય, દીકરો હોય, વહુ હોય, ભાઈ હોય, જે લક્ષ્મણ રેખા ટપી જાય એનું આ દુનિયામાં હરણ જ થાય. રાવણ મરી ગયા વેમમાં નો રહેતા ગામો ગામ છે. જ્યાં ધર્મ ધ્રુજો બાપુ, પુરુષ થાકી ગયો ને બાપુ દીકરીઓ લગામ. જ્યાં જેટલા સફળ પુરુષો છે ને ત્યાં એક એક માવડીઓનો હાથ છે. સગાળ છે ને ચંગાવતી નો હોત તો કોઈ નો ઓળખત. જલારામ બાપા ને વીરબાઈ નો હોત તો કોઈ નો ઓળખત. દેવીદાસ બાપુ અમરમાં નો હોત તો નો ઓળખત. કવિરાજે હમણાં વાણી કરી સબુમાં નો હોત તો બાપુ સવારામ ને કોઈ ઓળખત નહીં. વિચાર કરજો, હરિશ્ચંદ્ર રાજા ને તારામતી નો હોત તો બાપુ ઓળખાણ નો થાય. એક એક ભગવતીઓ માલપા બાપુ છે ને પૂરેપૂરું સમર્પણ ને પૂરેપૂરો ભોગ આપ્યો છે. ત્યાં દુનિયામાં બાપુ વાહ વાહ થઈ. હરિશ્ચંદ્ર રાજા સતયુગમાં બાપુ રીંગણા વેસે એમ બૈરું વેસી નાખ્યું. મારા રામ, આપણે ક્યાં બૈરા વેસવાનો વારો આવ્યો? આપણે તો બધા માર્યા વગીરના રોવે. અમારી પાસે કઈ નથી, અમારે મરો કઈ ન હોય તો શું જોવે છે તમારે? એમાં ગામડામાં કઈ ગયા ઓલા પૈસા, શહેરમાં તો ઓલા માગણ હોય ને, એ બાપા કઈક દો, એ બાપા તો કે આગળ જા, આગળ જા. હવે આગળ ઠેઠ સુધી તારા જેવા છે, ચા જાય આગળ. એક બટકો રોટલો દે પણ એને ખબર જ નથી ભૂખની વેદનાની ભલામણ. આંગણે બંધાવો પરબડી પંખી પાણી પી જાય, પછી એમાં એક દી આવશે હંસલો, તેથી પરબડી પવિત્ર. બાપુ કોક દી મારો નાથ આવી જાય પણ ડેલી જ આડી કરો પછી બીજા ઘરે નો આવ્યો જાય. તમને મને બાપુ ચાનસ મળ્યો છે અને તમે એમાં નહીં આપો ને તો દવાખાને હાથો આજ દેવા જવું છે. હા, ઈ તો અહીંયા તો ત્રાજવું છે. ઈ કઈ તમારી કઈ માં પોલ હાલવાની નથી. એટલે જ બાપુ મહાપુરુષો કહે છે. હું તો તમને આટલા બધા બેઠા છું, હું તમને પૂછું, સીબી રાજાના હોલાને હગું શું થતું? વિચાર કરજો. અયોધ્યાનો સમ્રાટ હતો એ. સીબી રાજાને અને હોલાને હગું શું કીધું હોતી આપત. બાપુ એ કે તારી માટી જોવે હોલાની ભારો ભાઈ. અને માટીના બાપુ ચીભડા ચીરે એમ ચીરી ચીરીને મૂકવી એટલે એમ નામ દુનિયા ગાણા ગાય છે. આપણે લઈને કોઈનું દેવું નથી તો આપણા કોણ ગાણા ગાવાના હતા? અરે તમે વિચાર તો કરો કે આવા સંતનો જ્યાં છેડો હટી જાય. મેં તો અહીં આવ્યો તે વાત સાંભળી. મોતીરામ, તમારી મારી ભાષામાં આપણે જેને કૂતરો કહીએ, શ્વાન. મોતીરામ બાપુના બાપુ એક સંતની બાપુ દ્રષ્ટિ પડે અને દુનિયામાં જો શ્વાન પૂજાતા હોય તો તમે હું તો માણા છે ભલા માણા. વિચાર કરજો, એક શ્વાને શું બાપુ એવું કાર્ય કર્યું છે અને સંતની એવી કઈ દ્રષ્ટિ એની માથે પડી છે. આજ એની સમાધિના આપણે દર્શન કરવા પડે. અરે શું મારા બે તો ચારણ છે, બે ચારણ મને વાત કરી. ચારણો બાપુ જો આ વીજળીના ચમકારે મોતી પરોવી લીધા કહેવાય. નકર આપણે મરવાનું છે જ. એવા સાધુઆર મર્યા હોય તો બાપુ આ ધરતીના આકાશ ને ત્યાં દુનિયા યાદ ન કરે. બે ચારણ બાપુ હારે સમાધિ લીધી છે. હું તો બીજા બધાના ઘણા બધાના નામ હતા. હું તો બાપુ સલામ કરું છું. વાહ વાહ, એવા પવિત્ર આત્મા ની જ્યાં સમાધિઓ ને જ્યાં એના પગલા પડ્યા હોય, જ્યાં એના પગની રજ પડી હોય, એ જગ્યાએ અમારે આ આવવાનું થયું. ખરેખર અમને બોલાવ્યા. અમે બાપુ તમારો જેટલો ઉપકાર માની એટલો થોડો છે. ખરેખર અમે ધન્ય બની ગયા. ખરેખર એવી જગ્યા ઉપર. બાકી ભજન તો બધે કરાવે છે. ચેક જાવીને તો ચા ખાંડના ડબલા અમને આપી દે. ચા બનાવી હોય ત્યારે બનાવીને પી લેજો. એમ શું તારે અહીંયા દાડી આવ્યા છે? હા, એવા ભજન કરી છે. એનો તો પણ
એવા સાધુની ઝૂંપડી બાપુ જ્યારે ભજનનો માહોલ થાય ને ત્યારે બાપુ અમારું ચાર્જિંગ 8 દી સુધી ઉતરે નેરા. એટલે જ બાપુ એક વાણી આમાં 2 કડી કરવાની છે. નથી મફતમાં મળતા જેના પુરુષોત્તમ બાપુ લખે છે. ભજનમાં તો છે ને બાપુ જો સમજાય તો જ મજા આવે, નકર બધું ઉપર થઈને જાય. અમે કીધું એમ ઉપરથી જાતું હતું ને એમાં જ અમે ગાવાનું ચાલુ કર્યું, એટલે બોલવાનું ચાલુ કર્યું. એક જગ્યાએ ભજન કરતા હતા અમે, વારું મારા વીરા રે સંગ નો કરીએ નીચનો વાણી છે ને આપણે જઠીરામ બાપુ, એમ ભજન ગાતો હતો ને એમાં એક ભાઈ પૈસા નાખવા આવ્યા અને એ ગામનો મારો મિત્ર હતો, બાજુમાં બેઠો હતો. મને કે બાપુ આ કોઈ દી પૈસા નાખે નહીં, પણ ગમે એમ હોય પૈસા નાખે. તો મેં કીધું બંધ કરવાનું કહેતો હોય તો આપણે બંધ કરી દઈએ. કે ના તમે ગાઓ. હું ગાતો હતો, એ ફરીને પૈસા નાખવા આવ્યો. પછી અમારો રાઉન્ડ પૂરો થયો, અમે બહાર જતા હતા ને, એ ભાઈ આવ્યો અમારી વાય વાય. મારા મિત્રએ પૂછ્યું એટલે કે તું કોઈ દી પૈસા નો નાખ ને કે તું આજ કેમ નાખતો હતો? એ કે નાખવું તે ના દરબાર કે મારા દુશ્મન ને ગાળ્યો દેતા હતા, મને મજા આવી કે મેં નાખ્યા. એટલે મેં કીધું એ ભાઈ ગાળ્યો હું નથી બોલ્યો, હું ભજન કે બોલ્યા હતા મને ખબર છે નહીં. એટલે મેં કીધું ભાઈ ક્યાં ગાળ્યો બોલ્યો? કે તમે નહોતા કહેતા વારું મારા વીરા રે સગનો કોળી નીસનો. સગનો કોળી નીસનો નહીં, સંગ નો કરીએ નીસનો. આ જુદા પાડ ને કે હા અમને કોક હળદર ફરે વાગે. મેં કીધું બોલવાનું ચાલુ કરો, આ તો ઉપર થઈને જાય છે. હવે આ જુદું નો પાડો ડખા જેવા થાય. અને એ એક જ સમજો તો ને કે એવો સગન નામનો કોક માણા હોય અને એને જો એવું મગજમાં ભરી જોઈએ કે આ દરબારે મને જ ગાળું દીધી, આ મને કોઈ મુકાવે? ખબર પડે પછી ભલે નહીં અમારી પાસે માફી માગે, પણ અમારા વહા લાલ થઈ જાય તેનું શું? એટલે ભજનમાં બાપુ જો સમજાય તો જ મજા છે, નો સમજાય એટલે જાય ઉપર થઈ.